गुड मॉर्निंग टू ऑल मित्र। आज लेक्चर में आपणे ऑटोमोबाइल सिस्टम डिजाइन सब्जेक्ट में चैप्टर नंबर 6 डिजाइन ऑफ सस्पेंशन सिस्टम अंतर्गत टाइप्स ऑफ स्प्रिंग विषे चर्चा कर रहा छीए। जेमा लास्ट लेक्चर ની અંદર टोर्सन स्प्रिंग અને कोइल स्प्रिंग विषे જોઈ ગયા હતા। એના પહેલાના લેક્ચરમાં આપણે લીફ સ્પ્રિંગ વિશે ચર્ચા કરી ગયા હતા। તો આપણે આ લેક્ચરની અંદર જે બાકી રહેલી બે સ્પ્રિંગો છે કે જેમાં આપણે રબર સ્પ્રિંગ અને એર સ્પ્રિંગ નો સમાવેશ કરીએ છીએ, તો તેમાં આજે સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું એર સ્પ્રિંગ વિશે। એર સ્પ્રિંગ મેક યુઝ ઓફ ફેક્ટ that air has elasticity or springiness when compressed। એટલે કે એર સ્પ્રિંગ જે છે તે જ્યારે કોમ્પ્રેશન થાય છે ત્યારે સ્પ્રિંગનેસ અથવા તો એરની જે ઇલાસ્ટિસિટી છે આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને તેનો યુઝ જે છે તે કરવામાં આવે છે। એર સ્પ્રિંગ હેવ સમ ફોલોઈંગ ફીચર, અને એર સ્પ્રિંગની અંદર અમુક સુવિધાઓ આપવામાં ફીચર્સ તેના છે કે જે આપણે નીચે જોઈશું। They are very soft when the vehicle is not loaded, but the spring constant can be increased as the load is increased by increasing the air pressure inside the chamber। આ પ્રકારની સ્પ્રિંગ છે તે જ્યારે વ્હીકલની અંદર લોડિંગ કરવામાં આવતું ન હોય ત્યારે ખૂબ જ સોફ્ટ હોય છે, પરંતુ જેમ જેમ વ્હીકલનું લોડિંગ કરવામાં આવતું જાય છે તેમ તેમ જે એર પ્રેશર ચેમ્બર એર જે છે તે ચેમ્બરની અંદર પ્રેશરાઇઝ થઈને અંદર દાખલ થતી જાય છે અને સ્પ્રિંગ જે છે તે વધતી જાય છે। This provide optimum riding comfort both when the vehicle is lightly loaded and when it is fully loaded। અને આમ તે વ્હીકલ જ્યારે ફૂલી લોડેડ કન્ડિશનમાં હોય અને અથવા તો વ્હીકલ જ્યારે પાર્શિયલી લોડમાં હોય, તો આ બંને કિસ્સામાં તે રાઇડિંગ કમ્ફર્ટ પ્રોવાઈડ કરે છે, આરામદાયક મુસાફરી પ્રોવાઈડ કરે છે। The height of vehicle can be kept constant even if the load change by adjusting the air pressure। હવે જ્યારે લોડ ચેન્જ થતો હોય તો એ વખતે એર પ્રેશરના એડજસ્ટમેન્ટને કારણે વ્હીકલની હાઇટ જે છે તે કોન્સ્ટન્ટ રહે છે। However, in air suspension using air spring mechanism for the governing the air pressure and compressor for the compressing air etc. are necessary, so the suspension system is complex। હવે સસ્પેન્શન સિસ્ટમની અંદર આ સસ્પેન્શનની અંદર બાકી જે આપણે જોઈ ગયા સ્પ્રિંગ વાળી, એમાં લીફ સ્પ્રિંગ, ટોર્સન સ્પ્રિંગ અને કોઇલ સ્પ્રિંગ, તો તેની કમ્પેરિઝનમાં અહીં થોડા ઘણા આપણને ફાયદા પણ છે, પરંતુ થોડીક આ સિસ્ટમ જે છે સસ્પેન્શન સિસ્ટમ એ કોમ્પ્લિકેટેડ પણ જણાઈ આવે છે, કારણ કે એર સસ્પેન્શન સિસ્ટમની અંદર જે એર સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે એર પ્રેશરને કંટ્રોલ કરવા માટે જે મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો એર પ્રેશરને ગવર્નિંગ કરવા માટે જે મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવે છે તે મિકેનિઝમ તથા એરને કોમ્પ્રેસ કરવા માટે કોમ્પ્રેસરનો જરૂર પડતી હોય છે। અને આવું થવાને કારણે તેનું રચના તેનો જે હિસ્સો વધી જાય, લોડ વેટ જે છે તે પણ વધી જતું હોય છે અને થોડી કોમ્પ્લિકેટેડ ડિઝાઇન પણ જણાઈ આવે છે। Now
The electronically modulated air suspension which incorporate this type of air spring is offered as an option in modern vehicle. અને આથી મોડર્ન વ્હીકલ ની અંદર હવે ઇલેક્ટ્રોનિક મોડ્યુલેટેડ એર સસ્પેન્શન પ્રકારના એર સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનો માટેનો વિકલ્પ પણ આપવામાં આવતો હોય છે. હવે એર સસ્પેન્શન જે છે તેની અંદર સ્પ્રિંગ કઈ રીતે હોય, ડિઝાઇન કઈ રીતે કરેલી હોય છે તેની ફિગર આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈશું. તો આ રીતે એક એર સસ્પેન્શન સિસ્ટમની અંદર જે સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવેલો છે તેની કટ સેક્શન આપણે આકૃતિની અંદર બતાવવામાં આવ્યું છે કે જેમાં એક માઉન્ટિંગ માટેનું ઉપરનું કન્ડિશન દર્શાવેલી છે કે જેમાં માઉન્ટિંગ સાથે અથવા તો નટબોલ્ટની મદદથી માઉન્ટ કરી શકાય. બીજું કે એર જ્યાંથી એન્ટર થાય છે ત્યાં અહીંયા એક એર ફિલ્ટર લગાવવામાં પણ આવેલું છે. આ તેની બેલોસ જે રીતે આપણે રેડિએટર અને કન્ડેન્સરની અંદર બેફર પ્લેટ આવે છે તે રીતે આ સસ્પેન્શનની અંદર પણ એવી બેલોસની રચના કરેલી છે. બરોબર. પછી એની બહારનો જે છેડો છે કે જે આપણે ઉપર હાઉસિંગની સાથે જોડાય તો તેને બેડ પ્લેટ કહેવામાં આવે છે અને નીચેનો છેડો પણ બેડ પ્લેટ કહેવામાં આવે છે. કેમ કે આ જે બે પ્લેટ છે તેની વચ્ચે આખું એર સસ્પેન્શનની જે બેફલ હોય તે લાગેલી હોય છે. એટલે કે ઉપરના છેડે અને નીચેના છેડેથી તેનું માઉન્ટિંગ જે છે તે ક્રમશઃ રીતે એક્સલ અને બોડીની સાથે કરવામાં આવતું હોય છે. ઘણા વ્હીકલો આપણે જે વોલ્વો ટાઈપ બસ જે છે તો તેમાં રાઇટ કમ્ફર્ટેબલ માટે એર સસ્પેન્શન સિસ્ટમ છે તે ઉપયોગમાં લેવાતી હોય છે. તો તેની અંદર આવી રીતે મિકેનિઝમ એર સસ્પેન્શનની જે દર્શાવી છે આકૃતિમાં તે પ્રકારની પણ હોઈ શકે છે. નેક્સ્ટ હવે આપણે જોઈશું ટોપિકમાં રબર સસ્પેન્શન વિશે. રબર ઇઝ યુઝડ ઇન મોસ્ટ સસ્પેન્શન સિસ્ટમ એઝ જાઉન્સ એન્ડ રિબાઉન્ડ સ્ટોપ. જાઉન્સ અને રિબાઉન્ડને સ્ટોપ કરવા માટે સસ્પેન્શન સિસ્ટમમાં રબરનો ખૂબ જ વ્યાપક રીતે ઉપયોગ થાય છે. If the suspension reach its limit of travel, this stop inhibit direct metal to metal contact, which reduce jarring of body of the vehicle. એટલે કે જો સસ્પેન્શન તેની લિમિટ ટ્રાવેલ સુધી પહોંચતું હોય અને સ્ટોપ જે છે તે મેટલથી મેટલ તેના મેટલથી મેટલ કોન્ટેક્ટ જે છે તે સ્ટોપ કરી અને અટકાવવામાં આવે છે કે જે વ્હીકલની બોડીનું જારિંગ થતું અટકાવે, વ્હીકલની બોડીનું જારિંગ થતું ઘટાડે છે. The stop can also be formed or shaped to provide an auxiliary springing function, increase the resistance progressively with suspension contact. એટલે કે જે સ્ટોપ અહીં પૂરું પાડવામાં આવે છે તે ઇફેક્ટિવલી ઓક્ઝિલરી સ્પ્રિંગિંગ ના ફંક્શનને પ્રોવાઈડ કરવા માટે બનાવેલું હોય છે અથવા તો તેનો શેપ આપેલો હોય છે અને સસ્પેન્શનના કોન્ટેક્ટ સાથે તેનો રેઝિસ્ટન્સ કરવા માટે પ્રોગ્રેસિવલી રેઝિસ્ટન્સ કરી શકે છે. Some vehicle use rubber as the main springing medium. અમુક પ્રકારના વ્હીકલની અંદર મેઇન સ્પ્રિંગિંગ મીડિયમ તરીકે રબરનો ઉપયોગ કરવામાં આવે છે. This rubber cone is vehicle's main suspension chamber. અને અહીંયા જે રબર કોનનો ઉપયોગ કરવામાં આવે છે તે વ્હીકલની અંદર મેઇન સસ્પેન્શન મેમ્બર તરીકે કામ કરે છે, તેનો મેમ્બર રહે છે. Increase the load on suspension causes the cone to act like a spring being deformed. એટલે કે જ્યારે સસ્પેન્શન સિસ્ટમની અંદર લોડ વધારવામાં આવતો હોય તો આવા સમયગાળા દરમિયાન જે કોન ટાઈપની સ્પ્રિંગ છે
તે deformation થાય છે. When the load is ejected, the rubber's elastic property tend to return its original state. અને જ્યારે આપણે વ્હીકલને અનલોડ કન્ડિશનમાં કરી દઈએ છીએ અથવા તો લોડિંગ દૂર કરી દઈએ છીએ તો તે સમયગાળા દરમિયાન રબર છે તે પોતાની ઇલાસ્ટિક પ્રોપર્ટીને કારણે કોનને પોતાની મૂળ શેપની અંદર લાવી દે છે અથવા તો પાછો ફેરવે છે. અલગ અલગ પ્રકારની સસ્પેન્શન જે રબરની અંદર યુઝ થાય છે તો તેના ફિગર જે છે તે અહીંયા નીચે આકૃતિમાં બતાવેલું છે. અને આ પ્રકારે ઘણી વખત અમુક જગ્યાએ આપણે જોઈએ તો ગ્રોમેટ તરીકે પણ યુઝ થાય છે. અને ગ્રોમેટની અંદર આપણે વાત કરવા જઈએ તો જે રીતે આપણે લીફ સ્પ્રિંગની એની ડિઝાઇનમાં જોઈ ગયા હતા અને સૌથી પહેલા આપણે ટાઇપ્સ ઓફ સસ્પેન્શનની અંદર પહેલો જે ફોટો હતો તેની અંદર પણ જોયું કે રબર સસ્પેન્શન કઈ રીતનું હોઈ પણ શકે છે. તો એવી રીતે અલગ અલગ પ્રકારના રબર સસ્પેન્શનના યુનિટ જે છે તે સસ્પેન્શનની અંદર કામ કરતા હોય છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ તેના એડવાન્ટેજીસ. ઇટ કેન સ્ટોર મોર એનર્જી પર યુનિટ વેટ ધેન સ્ટીલ. આ પ્રકારના સસ્પેન્શનની અંદર રબર સ્પ્રિંગની અંદર સ્ટીલની સાપેક્ષે યુનિટ વેટ દીઠ વધારે એનર્જી સ્ટોર કરવાની ક્ષમતા રહેલી છે. ફોર ધીસ રીઝન રબર સ્પ્રિંગિંગ સિસ્ટમ કેન બી મેડ મોર કોમ્પેક્ટ. અને આવું થવાને કારણે રબર સ્પ્રિંગિંગ સિસ્ટમ છે તે વધારે કોમ્પેક્ટ બનાવી શકાય છે. The rubber has excellent vibration damping property. આ ઉપરાંત એક ફાયદો એ પણ છે કે રબર જે છે તેની વાઇબ્રેશન ડેમ્પિંગ પ્રોપર્ટી ખૂબ જ સારી છે. The absence of squeaking which is always present in steel spring. આ પ્રકારની સ્પ્રિંગિંગની અંદર સ્ક્વિકિંગ જોવા મળતું નથી કે જે સ્ટીલમાંથી બનાવેલી સ્પ્રિંગમાં હંમેશા પ્રાપ્ય રહેતું હોય છે, હાજર જ હોય છે. The member of bearing is reduced considerably for the rubber suspension system. It means longer life. આ પ્રકારની સિસ્ટમની અંદર બેરિંગની સંખ્યાઓ ઘટાડી શકાય છે અને આવું રબર પ્રકારની સિસ્ટમની અંદર બેરિંગની ઘટાડા થવાને કારણે સસ્પેન્શનની લાઈફ જે છે તે લાંબી થાય છે અથવા તો વધી જાય છે. રબર ઇઝ મોર રિલિયેબલ. A rubber suspension system cannot suddenly fail like the metal spring. આ પ્રકારની સિસ્ટમ જે છે રબર જે છે તે વધારે રિલિયેબલ છે અને મેટલ સસ્પેન્શનની જેમ સડનલી કોઈ પણ ક્ષણે ફેલ થવાની સંભાવના ધરાવતું નથી. તો આટલા ફાયદાઓ રબર સ્પ્રિંગ અથવા તો રબર ટાઈપની જે સ્પ્રિંગ સસ્પેન્શન સિસ્ટમ છે તેની અંદર આપણને જોવા મળે છે. તો મિત્રો આજના લેક્ચરને અહીંયા આપણે રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે સસ્પેન્શન સિસ્ટમની અંદર જે ડિઝાઇન પોર્શન છે તે જોઈશું અને ત્યારબાદ એક્ઝામની અંદર જે એક્ઝામ્પલ પૂછાય છે તે પણ આપણે સાથોસાથ જોઈશું.